આ મારા વાઈફ છે જિજ્ઞાસા. તમને જો મજા આવે તો અમારી ચેનલને ફોલો કરજો. જો મિત્રો તમને એક સલાહ આપું છું, હંમેશા તમે જો જોવા જાઓ ને, છોકરી જોવા જાઓ ને, તો બધાય પાસા બરોબર હોય ને, તો એક પાસું એ ધ્યાનમાં રાખવું કે સાડો મોટો હોય ને એવું પસંદ કરવું. જો તમને એક્ઝામ્પલ આપું, જો પેલા નાનો સાડો હોય અને તમારા લગ્ન થયા હોય અને તમે નવા હોય તો નાનો સાડો કે જીજાજી ચોકલેટ લઈ દો, કેન્ડી લઈ દો, પિક્ચરમાં મને લઈ જાઓ. અને જો મોટો સાડો હોય ને તો એ અનુભવી હોય અને એના લગ્ન તાજેતરમાં થયા હોય એટલે ઘડાયેલો હોય, એટલે આપણે એની પાસે જે સલાહ સૂચન મળે એમાંથી આપણે તરી જઈએ. મેં મારા લગ્ન થયા શરૂઆતમાં મારા શાળાને ફરિયાદ કરી કે જો ને તમારી બેન આમ કરે છે, તેમ કરે છે, હું બહુ પરેશાન થાઉં છું. તો મને એને ઈશારામાં જ જણાવી દીધું કે 3 મહિનામાં સરખું થઈ જશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, કે 3 મહિનામાં હું કાં સુધરી જશે? મને કે એમ નહીં, કે 3 મહિનામાં તમને ટેવ પડી જશે. એટલે મોટો સાડો હોય, અનુભવી હોય, અને આ એની બેન છે ને એની હારે ઝઘડીને જ આવી હોય, એટલે એને ખબર જ હોય કે આ કેટલો વિનાશ નોંધાશે ત્યાં જઈને. એટલે હંમેશા સાંત્વના આપે. એટલે મોટો સાડો હોય ને તો ઘણું ફાયદાકારક.